ધાંગધ્રામાં દેહળ ભગત થઈ જાય એની ફરમાય છે. સાહેબ કેવો ઓફિસર હશે, પોલીસ હતા. દેહળ ભગત પોલીસ હતા, જેલમાં નોકરી કરતા. તો ઘણી વાર કહું ગૃહમંત્રીને કેવું છે કે આવા પોલીસનું ટેચ્યુ મુકાવવું જોઈએ. અત્યારે તો એની સમાધિનું મંદિર છે, બહુ આશ્રમ છે સારો. એમના દીકરા પણ એને ચીલે ચાલ્યા. દેહળ ભગતે એક પ્રસંગ કરેલો. ઓલી વાત તો બહુ મોટી થાય એટલે નહીં લઉં, પણ આપણે યાદ કર્યા એટલે એક નવો પ્રસંગ આપવો આપને. અને દુધરેજના કોઠારી બાપુ એ દેહળ ભગતના મદદે ગયેલા પ્રસંગ માટે. આપણે ઘરે કઈ પ્રસંગ હોય તો આપણે બધા સગાવાલા આવે, સંતોની પણ એક આનંદ હોય છે. દુધરેજના કોઠારી બાપુ, નામ તમે છે બાપુને પૂછીને લઈ લેજો, હું ભૂલી ગયો છું. એ ત્યાં વ્યવસ્થા માટે ગયેલા. મોટો ભંડારો રાખેલો દેહળ ભગતે, અને રસોડાની જવાબદારી દુધરેજના આપણા કોઠારી બાપુ. બન્યું એવું, રસોઈ ચાલુ થઈ ગઈ બનવાની. થોડું ઘણું ઘી જે હતા 2-5 ડબ્બા એ વપરાઈ ગયા. હવે બીજા ડબ્બા ક્યાં છે એ ખબર નહીં, ઘી મળે નહીં, તાત્કાલિક લાવવું ક્યાંથી. કોઠારી બાપુને બધાએ કીધું, રસોઈ બધા, બાપુ ઘી નથી. ઓહો, દેહળ ભગતના ગુરુ હતા ને એની વાઈફ હતી બાજુમાં. જો સાધુના ભરોસા જોવો, સંતોના ભરોસા જોવો કે હવે દેહળની આબરૂ એનો ગુરુ રાખે. જાવ એ વાઈફ માંથી ડબ્બા ભરી આવો. આ ખાલી ડબ્બા જે થયા છે ને ઘીના, જાવ એ વાઈફ માંથી ભરી આવો અને એના ગુરુનું નામ લેતા જાજો. અને દુધરેજનો સાધુ સાહેબ એ રસોડાના ખૂણામાં બેસી ગયા અને આંખમાં લી આહુડા, હે ઠાકર, હે વડવાળા, મારા દેહળની આબરૂ રાખજે. હે દેહળના ગુરુ, આજ આબરૂ રાખજે. સાહેબ ઈ પાણીના ડબ્બા વાયુમાંથી ભરાઈને બારા નીકળ્યા ને રસોડે પોગ્યા ને તો ઘી થઈ ગયું હતું. સાહેબ આમાં તમે બુદ્ધિ ન લડાવતા અને ચમત્કાર ન સમજતા, ઘટના બની ગઈ છે. રસોઈ તો થઈ ગઈ, માણસો પ્રસાદ લઈ નીકળી ગયા, પ્રસંગ પૂરો થયો. હવે દેહળ ભગત ને બેઠા છે. દેહળ ભગત કહે છે કે આહા, શું મારા ગુરુએ મારી ઉપર કૃપા કરી. ખૂબ માણસો અને આ બધા સંતોએ મને બહુ મદદ કરી. કઈ તમને તકલીફ તો નથી પડી ને? તાતે દુધરેજ થી પધારેલા સંત એમ કે છે કે દેહળ, અમે કાંઈ નથી કર્યું, તારા ગુરુએ, તારા ભજને તારી આબરૂ રાખી. મતલબ કે ઘી ખૂટી ગયું હતું. અરે બાપુ, હોય ઘી તો હતું, મેં મૂકેલું છે, અમને મળ્યું નહીં. તક તો રસોઈ કેમ કરી? કે પછી અમે તારા ગુરુને આરાધ્યો, વડવાળા દેવ અમારા ભગવાનને આરાધ્યો અને કીધું કે આ દેહળની આબરૂ રાખજો. અમે રસોડાની જવાબદારી લઈને બેઠા છીએ. હે અન્નપૂર્ણા, ભીરે આવજે. એમ કરીને તમારા ગુરુનું નામ લઈને તમારા ગુરુની વાયુમાંથી પાણીના ડબ્બા ભરી આવ્યા. ઈ ડબ્બા અહીંયા રસોડે પોગ્યા એટલે ઘી થઈ ગયા. એ ઘીની રસોઈ કરી. તો રોઈ પીડ્યા દેહળો. આહા, એને ધક્કા નો થાય એટલે તો મેં નોકરી મૂકી. અને અહીંયા ઘી હતું એમ કરીને લઈ ગયા કોઠારમાં. અહીંયા ઘી પીડ્યું. તક તો હવે તક જાઓ, હવે ઈ ડબ્બા વાયમાં નાખ્યા હો. અને સાહેબ ઈ ડબ્બા પાછા વાયમાં રેડ્યા તો પાણી થઈ ગયું. મારો કહેવાનો અર્થ એ છે કોઈક સાંભળતું હોય ને, અને જ્યારે તમે ધ્યાન તમારું એક વાર વયું જાય એક સાથે ક્યાંય, અને જેવું તમે એ સાંભળવાનું બંધ કરો, ધ્યાન તૂટે એટલે અમને અમારો શબ્દ ફટ દઈને પાછો આવે. અમે ભલે આંખ બીચી તો આંખ ઉગડી જાય, પણ તમે જેમ સાંભળતા હો તો અહીંથી ખેંચાતો હોય એવો અનુભવ થાય. સમજાય? ગાયને ખબર પડી જાય કોણ દોવે છે.
પ્રાહવો મળે મૂકવા, હાથમાં ફેર પડે તો પાટું મૂકે. બાકી ગાયનો પ્રેમાળ હોય સાહેબ, દોઢું દૂધ કરે. અમે બપોર તો હું 5-6 વાગે ગયા જમવા ગયા, ત્યાં ગાયું હતું. મારો નિયમ છે, હું 2 મિનિટ ગાય પાસે લઉં, પછી ગાય મારી હેવાય થઈ જાય. હા, એટલે ઘડીક આજે ગાયને ઘડીક ખંજવાળી એ રહ્યા ને મૂળ. હા, એટલે મજા આવે. બધા કેવા શાંતિથી. આપણે એક પ્રોગ્રામ એવો રાખવો, આમણામ હામ બેહવું. એ પણ એક મૌન પણ મજા છે. હું આખો શ્રાવણ મહિનો ડે નાઇટ હળંગ 30 દિવસ મૌન રહું છું. સળંગ નવરાત્રિના 9 દિવસ મૌન. હું નવરાત્રિમાં આને 29 વર્ષ થયા. હું નવરાત્રિમાં કોઈ દી બહાર નથી ગયો પ્રોગ્રામમાં. 9 દી મૌન, મા પાસે બેસી જાઓ. એ કૂદવાના દિવસો નથી, માનો ગરબો લેવાના દિવસો છે. કે માં અમે તારો ગરબો લઈ. શું કામ? તું સંસાર માટે, ધરતી માટે 9 દી લડી થી રાક્ષસો સામે. એ 9 દિવસ તું લડીને 9 દિવસમાં તે 9 રૂપ ધારણ કર્યા. તું 9 દુર્ગા બની, તે અમારું કલ્યાણ કર્યું. અને આપણે કૂદીએ છીએ. ના, ગરબે રમો, ગરબીની ફરતા ફરો. માં જેમ બ્રહ્માંડમાં ફરી, ગરબો એ બ્રહ્માંડ છે. 26 કાણા એ નક્ષત્રો છે. ગરબાની અંદરનો જ્યોત જે છે એ સૂર્ય છે. આ બ્રહ્માંડ છે. તમે બ્રહ્માંડની પ્રદક્ષિણા ન કરી શકો, એટલે ગરબાની પ્રદક્ષિણા કરો, એટલે બ્રહ્માંડની પ્રદક્ષિણા થઈ. અને માની પ્રાર્થના, ખમામાં તે જગતનું કલ્યાણ કર્યું. અમુક તો સાલું ગરબે ધૂણે. માતાજી શું ભાઈઓ ધૂણે, ભાઈઓ ધૂણે એટલું નહીં, ભાઈઓ ધૂણે. પણ ભાઈઓ ધૂણે ને બહેનો ધૂણે એમાં થોડો ફરક છે ભાઈ. ભાઈઓ ધૂણે તો ખાલી હેરી વાળા પગે લાગે, બેન ધૂણે તો આખું ગામ પગે લાગવા આવે. પણ મુંજાય કોણ? એમાં મુંજાય કોણ જાય ખબર? બેનનો પતિ. આખું ગામ પગે લાગતું, હે માં, હે માં. આને શું કરવાનું? એ સ્વયંસેવક થઈ જાય, વ્યવસ્થાપક. એ દૂર ઉભો રાડ્યું નાખતો, એ લાઈનમાં પગે લાગો ને ભાઈ, એ ભાઈ ગળતી કરો માને, પવન આવવા ગયો ને તમારી માને ગરમી થાય છે ભાઈ. એ આખેલી પગે લાગ ને, એ ધૂળમાં દે પકડી ભાઈ. તમારી બહુ ધૂણા જયારે આવી, અમે તમારા ઘરે ભલામણ ઘર માથે ગોલકી કરો. અમે જોયેલું છે. આખું ગામ પગે લાગીને હોઈ ગયું, તો બેન તો ધૂણતા. આખું ગામ પગે લાગીને વહી ગયું ને. પછી આ ભાઈ હતા ને, એના અંગત મિત્રો હતા 3-4, એ આવ્યા, એ પગે લાગ્યા. એ પગે લાગી ને આ ભાઈ પાસે ગયા. ગુપ્ત ચર્ચા ચાલુ થઈ. હવે પાણી પાઈ ગયો, માને ગયો થાનેક થાય. ગામ પગે લાગીને વહી ગયો. ધોણી તારી માની વાઈડ દુઃખ છે ને, દવાખાને તારે લઈ જવી પડશે. તા ઓલો ઉભો કે મારે ન કહેવાય, મારે અહીંયા રહેવાનું હોય, મારે તો વખાણ કરવાના. ચાલ તમે મિત્રો કેદી કામે આવો, તમે જાઓ પાછા. ઓલા પાછા ગયા, પાછા સારે પગે લાગ્યા. માં ખમા કરો, સ્થાનક થઈ જાઓ. હવે કોઈ બાકી નથી. આખું ગામે દર્શન કરી લીધા છે તમારા. સ્થાનક થઈ જાઓ.
હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી કીધું નો અવતાર વધ્યો. બાકી નથી એમ ક્યાં છો? હજી એક જણો બાકી છે, ઓલો. ઓલા ચારે ઓલા પાસે ગયા, ઓલા પાસે ગયા. એને કીધું તારું કે તારી માં. બોલો કે યાર મારે લગાય લાગી લેવાય આવું હોય ત્યારે. અને આમથું કોઈ ઘરે ન હોય ને એકલો હોય ત્યારે દાદા ભાઈડો થી દાદા ને અમે અવળા ફરી જાય દા. ગયો ઓલો જઈને બેઠો સામે અને પગે લાગવા આમ લાંબો હાથ કર્યો. તો અવતાર આવ્યો, શરણે આવ્યો, માગ માગ. અને પતિને મળી ગયો માગ. ઓલો કે છૂટા છેડા દેને મારી માં. આપણા જેટલા મઢ, જેટલા આપણા સ્થાનો એટલા ભૂવા હોય જ, એ સત્ય છે. શક્તિપાત થાય, સૂક્ષ્મ સ્વરૂપે માં એને સ્પર્શ કરે છે એટલે એને વાઇબ્રેશન આવે છે. એને હું સ્વીકારું છું. કારણ કે માં પોતે વાત નથી કરી શકવાની એટલે એક ભૂવો આપે છે. સાચું નામ છે બુવા, ફૂઈ. ફૂઈ જેવો માં જેવો થઈ ગયો બુવા. મારો પરિવાર મને માનનારા મારી સાથે ડાયરેક્ટ વાત નહીં કરી શકે એટલે મારા પ્રતિનિધિ તરીકે આને સ્થાપું છું. એ છે આ ગમનભાઈ આપણા માને પૂછ્યા વગર કોઈ દી ડગલું બહાર ન નીકળે. કરોડોની આવક, લાખની આવક થાય તો આ ઉપાસના છે. એની કોઈ ટીકા નથી કરતું, પણ અમુક ખોટાઈ છે. દૂધ પાણી વાળું મળે છે તેનો અર્થ છે પાણી તો દૂધ તો છે, નકર પાણી નાખવું એમાં. એમ ખોટા છે તો ત્યાં હાચા તો છે, નહીતર ખોટા નહીં થાવું શું કામ? પણ ખોટાને લીધે ક્યારેક હાચો નંદવાતો હોય છે. એકના લગ્ન થયા, ભૂવો શું કરી શકે કહું તમને. સૌરાષ્ટ્રની રસધાર વાંચી લેજો. લગ્ન થયા પણ જે દીકરો હતો એ કિન્નર હતો જન્મથી, પણ પરિવારે બહાર પાડેલું નહીં. દીકરાના જ કપડા પહેરાવતા, એકનો એક દીકરો એટલે સમાજના અંદર પોતાનો માભો ન તૂટે એ માટે કોઈને કીધેલ નહીં. લગ્ન થઈ ગયા. પરિણાની પહેલી રાતે એ પુરુષ ઓરડે આવે છે અને જે દીકરી પરણીને આવી, જે કન્યા હતી, એની હાના હાથ જોડે છે. સાંભળો છો? કા મેં તમારું જીવન ઝેર કર્યું. એકબીજાના પરિવારને શરમે હું કઈ બોલ્યો નહીં, મને બોલવા દીધો નહીં, પણ તમારું જીવન ઓળમાં મુકાઈ જાય એ મારે ન કરવું જોવે. હું પુરુષ નથી અને સ્ત્રી પણ નથી. ત્યારે દીકરી કહે છે સામે, એમાં શું થયું? એમાં શું વાંધો? બે ભજન તો કરી શકશું ને જગદંબાનું. અને હું તમને વચન આપું કે આ ઓરડાની બહાર બીજે વાત નહીં જવા દઈએ. પણ મેં ફેરા તમારી હારે હું ફરી છું. મારી ચૂંદડી ન બદલાવો સાહેબ. આનું નામ જીવન. દીકરી માનતી નથી. પુરુષ પગે લાગે છે કે હું તને પગે લાગુ, મારે લીધે તારી આવી પ્રતિજ્ઞા ન લેતું. અને છતાંય દીકરી માનતી નથી.
આ રાતનો ભાગી જાય છે, ગામ છોડી દે છે. સવારમાં પરિવારને ખબર પડે છે આવી ઘટના બની છે. દીકરીને ફોહલાવી દીકરીના માવતર પાસે મૂકવા જાય છે અને કહે છે કે મારા દીકરાને કંઈક મગજમાં ફેર પડી ગયો, રાતનો વયો ગયો છે, હવે મળે ન મળે, આ દીકરીને તમે સારું ઠેકાણું જોઈને આપજો. પેલા લજ્જા હતી, શરમ હતી, દીકરી ઘૂંટલો ઘૂંટી ગઈ, કલર સમય જાતા આની રાહ તો જોવે છે પણ આ મળતો નથી. અને અંતે દીકરીના પરિવારે સારું ઠેકાણું જોઈ અને એને પરણાવે છે. આ પરણીને ત્યાં જાય છે, પુરુષ ઓરડે આવે છે ત્યારે દીકરી ઊભી થઈને કહે છે આપ મને પછી મારા ઘરે મોકલી ગયો. કેમ? મારે બીજાની ઓઢણી નથી ઓઢવી, મારા જેની હારે લગ્ન થયા છે હું બીજાને પડખું કેમ આપું? ઓલો જે હતો એ રાજીના રેડ થાય છે, શાબાશ શાબાશ, ઘરે ન મોકલું તો મારું ભજન તૂટશે, અહીંયા ભજન કરીએ તો. હું નાનો હતો, આ કહે છે આ દીકરો, હવે પુરુષ છું પણ હું નાનો હતો ત્યારથી આ મઢ મારા ઘરે છે. પેલા મારા બાપુજી ભૂવા હતા અને પછી મને ઈચ્છા થઈ છે કે હું ભૂવો થાઉં, પછી હું ભૂવો થયો અને ભૂવો થયા પછી મને એમ થયું મારે હવે ભણવું નથી, પણ પરિવારને હું ના પાડી શક્યો. મારે બ્રહ્મચર્યની અંદર રહેવાનું, ભગવતીની પૂજા કરવાનું મને સંપૂર્ણ ઈચ્છા. માતાજીએ મને જોતું થયું પાત્ર મારી ઘરે મોકલ્યું. આજથી હું ભા ને તું બેન, પણ કોઈને ખબર તો હવે બે ભજન કરીએ. પાછી હું જાય તો પાછું ઓલું ત્રીજું ઠેકાણું કુગોત છે શરમમાં. ઓરડા બહાર વાત ન ગઈ. થોડાક વર્ષ માથેલી વહી ગયા, 2-3. આ બરોબર સવારમાં શિરામણ કરી માતાજીને, એનો મઠ હતો, માતાજીને ધૂપ દીવા કરી, માની 2 માળા કરી અને પોતાનું હાથી લઈને માણા વાડીએ વયો ગયો. અને અહીંયા બરોબર ઘરનું બધું વાસિંદા કામ પતાવી અને પાણીની 2 શેલી હેલ ભરવા માટે ગામને પાદર જે આવે છે, પેલા ગામને પાદર પાણી હેડેથી પાણી ભરવાનું, ત્યાં એક પાગલ માણસ દાઢી વાળ વધી ગયેલા, લથડતો લથડતો ઊંચું જોતો નથી, પાણી પાવ. દીકરી ગાગર હીચી પાણીની અને આમ જ્યાં પાણી પાવા ગઈ અને ઓળખી ગઈ, કા પાણી પાયું, માથે હેલ લીધી, એક બાવડે એને પકડ્યો, હાલો હું તમને જમાડું, ભૂખ લાગે? હા મારે ખાવું છે, હા મારે ખાવું. આ ઓળખતો નથી આ કોણ છે. ઘરે લઈ જાય, ગામના વાણંદને બોલાવી, નાઈને બોલાવી એની દાઢી હજામત કરાવી, ઊનું પાણી મૂક્યું, ઠીક રે ઘી નવરાવ્યો, ખૂબ ખવરાયું, 2 તાહળી દૂધ પાયું. ભૂખ્યો હતો, થાકી ગયેલો હતો અને ઘણા સમય આવી રીતે નાહ્યો. પોતાના ધણીના, જ્યાં દીકરીના ભણેના કપડા હતા એ નવા પહેરાવ્યા અને ઢોલિયો ઢાળી દીધો, ઘસઘસાટ ઊંઘી ગયો. આ ભાત લઈને વાડીએ વહી ગઈ, ઓરડો બંધ કરીને. હેતે જમાડી અને પછી એના ધણીને કહે છે કે આજ થોડાક વહેલા ઘરે આવો. કેમ? મહેમાન આવ્યા છે. હે? મહેમાન આવ્યો છે.
આવી હાલતમાં હતો, મેં એને જમાડીને હુવડાવ્યો છે. આવે છે આ પણ નાઈ ધોઈ દી હાથીમાં ગાયના સાણના સાણા લીધા, બરોબર એમ કહેવાય કે એને તપાવ્યા ને એમાં ગૂગલ નાખ્યો ને ભગવતી આમું ધૂપિયું ફેરવતો બોલ્યો કે માં મેં તારી પાસે કોઈ દી નથી માગ્યું કાંઈ, અને હે ભગવતી મેં તને અકારણ કોઈ સ્વાર્થ વગર મેં તને ભજી હોય, અને આજ પહેલી વાર તારી આગળ તારો પોઠિયો તારો ભૂવો આજ ભીખ માગે છે કે મારા ભેરુને પુરુષ બનાવી દે. એમ કરીને બે પગ વચ્ચે લીધો, ખમા ખમા મેળો કરવા, અને બાપુ 4 થાપા માર્યા વાહમાં, અને પુરુષ થયો ભાઈ. અને ભાન આવી ગઈ, બસ મારા બાપ, એ જગદંબા બસ. કે બસ નહીં, હવે રાત રોકાઈ જા, અને હવારમાં આના કરિયાવરના ગાડા ભરીને તારા ઘરે મારે તને મૂકવા આવવો છે સાહેબ. અને માણસે એના ઘરે પાછો મૂકી ગયો, અને ભગવતીની કૃપાથી દીકરાની વહુ નહીં દીકરો પણ પાછો આવ્યો. આ સૌરાષ્ટ્રની રસધારમાં મેઘાણી લખે છે, આ ખોટી અફવા કે પરચા મેઘાણી ન લખી શકે. કહેવાનો અર્થ આ તાકાત છે માતાજીના ભુવાઓની, એને આપણે ભાવથી ભજીએ એ આપણા માટે મજાક ન થઈ જાય. ભુવા પણ ધ્યાન રાખે, સત્ય સાથે ઉપાસના સાથે રહીએ અને આવા કાર્યો કરીએ. મત જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો કશું બીનો ના, એ મારી જનની નામ. પેલા ભાઈની બહુ સરસ ફરમાઈશ હતી, મને હૃદયથી ગમતી ફરમાઈશ હતી, પણ સમય અને મેં કીધું જે સમયે જે સારું લાગતું હોય લાગે. અત્યારે કાર્યક્રમ વિરામ બાજુ જાઉં છું એટલે ભૈરવીના સુર સારા લાગે એટલે એની હું ફરમાઈશ નથી લઈ શક્યો, એની ક્ષમા માગું છું. મારી જનની નહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કશું બીનો ના, હે માના ધોલા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કશું બીનો. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કશું બીનો.
કસુંબીનો એવી બેનીના કંઠે તરતા હાલરડામાં ભૂલ્યો કસુંબીનો એ મારી બેનીના એવી બેનીના કંઠે તરતા હાલરડામાં ભૂલ્યો કસુંબીનો હે મના ધોલા ધાવણ કેરી ધારાય ધારાય પાજો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાજી રહે એવું કોક હોય ને તો એ વધારે એની કરીને રિપીટ કરું છું બેનીના કંઠેની તરતા હાલ રડામાં ઘોડ્યો કસુંબીનો રંગ અને ભીષણ રાત્રિ કેરી પહાડોની ત્રાળોએ ગાયો કસુંબીનો રંગ પણ એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખો કસુંબીનો આવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખો કસુંબીનો ભક્ત બીજ પલટે નહીં ભલે ઝુક જાય આનંદ એ તો 18 વરણમાં અવતરે આખર સંતનો સંત જલારામ બાપા લુહાણા પરિવારમાં જન્મે એમના ગુરુ જલારામ બાપાના ગુરુ એટલે ભોજલરામ બાપા એ પટેલ પરિવારમાં જન્મે નરસિંહ મહેતા બ્રાહ્મણના ઘરે જન્મે મીરામાં એક મીરા એક રાધા दोनों ने शाम को कहा मीराમાં કોઈ ક્ષત્રિયના ઘરે જન્મે આખી સંત માળ લેવા જાય તો વાર લાગી જાય પણ 18 વર્ણમાં અવતરે આખર સંતનો સંત એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખો કસુંબીનો એવી વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂનો કસુંબીનો આવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ કસુંબીનો એવી વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો
કાશીમાં અમે આવી